સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુમુલ ડેરીના બ્લેન્કેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝનો માટે સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સુરતના સુમુલ ડેરીમાં આવેલ બ્લેન્કેટ હોલ ખાતે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન માર્ચ અને એપ્રિલ મહિનામાં જન્મદિવસ ધરાવતા સભ્યોની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે એરફોર્સના ઓફિસર્સ, કર્નલ તથા ચીફ થાપા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સુંદર આયોજન સાથે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉમળકાભેર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। કનુકાકા, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ કરવામાં સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા હું પ્રમુખ તરીકે અત્યારે કાર્યરત છું ને જે આજનો અમારો જે કાર્યક્રમ જે હતો એ ઘણો સુંદર ગયો છે। અતિ સુંદર કહીએ તો પણ ચાલે ને આજે અમારા મહેમાનો પણ સારી સંખ્યામાં પધારેલા અને દરેક મારા સભ્યો જે સિનિયર સભ્યો એ પણ આજે 12 વર્ષથી મારી સાથે સંકળાયેલા છે ને નવા સભ્યો પણ ખૂબ સારી રીતે મહેનત કરીને મને ખૂબ સહકાર આપે છે ને આ રીતે અમારો કાર્યક્રમ આગળ ને આગળ વધ્યા જ કરશે। જેવી રીતે આર્મીમાંથી રિટાયર્ડ ભાઈઓ, પોલીસ ખાતાના મોટા ઓફિસરો, કોર્પોરેશનના મોટા અધિકારીઓ દિવસે દિવસે અમારી સંસ્થા ખૂબ સારી પ્રગતિ કરી રહી છે ને અમારા ઘણા સભ્યો તરફથી આ પ્રોગ્રામ, આ કાર્યક્રમમાં પણ સારું યોગદાન રહ્યું છે। તેઓએ ભેટ લખાવી છે, કોઈ 1100 છે, કોઈ 5000 છે, એવી રીતે બધી ભેટ આવી છે ને એ જ રીતે અમારો કાર્યક્રમ કરીએ છીએ ને અમારા તમામ સભ્યો અમારા દરેક કાર્યક્રમમાં એ લોકોને કંઈ ને કંઈ નવું નવું લાગે છે ને એટલે અમારી સંસ્થા આખા સુરત ખાતે બહુ ઘણી વિકસાઈ ગઈ છે અત્યારે ને અત્યારે અમારી સંસ્થામાં સુરતના બહુ મોટા મોટા વિસ્તારો જેવી રીતે ભેસ્તાનથી લગાવીને અમરોલી, જહાંગીરપુરાથી લગાવીને મોટા વરાછા, સરથાણા, જકાતનાકા, પૂના કુંભારિયા, સંગ્રામપુરા, સલાબતપુરા વગેરે વગેરે આજે 45 સુરત શહેરના મોટા વિસ્તારોમાં અમારો પરિવાર સમાયેલો છે ને પરિવારના દરેક જુદા જુદા કાર્યક્રમોથી એ પરિવાર અમારો રાજી રહે છે, અમારાથી બધા રાજી રહે છે। અમે પહેલેથી જ અમારી સંસ્થામાં કે સાથે રહીને ચાલો ને હું પહેલેથી જ દરેક મારા સભ્યોને હું સાથે લઈને જ ચાલું છું। હું મારી મરજીથી કોઈ દિવસ કોઈ કામ કરતો નથી। એવી રીતે અમારી સંસ્થા આગળ ને આગળ વધે છે ને દિવસે દિવસે સભ્યોનો વધારો થાય છે। એ બધાને ખુશી છે કે આ સંસ્થામાં દિવસે દિવસે સભ્યોનો વધારો કેમ થાય છે। આજે સુરત ખાતે અમે એમ કહીએ કે સિનિયર સિટીઝન તો ઘણી છે પણ અમારી સિનિયર સિટીઝન અનેક કાર્યક્રમ આપે છે ને બધે આજે અમારી વાહવા તો બોલાય જ છે। તો મારું વાક્ય પૂર્ણ કરું છું। જય હિન્દ। આજ રોજ તારીખ 12મી એપ્રિલ 2026 રવિવારના રોજ અમો સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ, સેક્રેટરી શ્રી મહેશ ભાગલિયા, ખજાનજી શ્રી રાજુભાઈ જોશી તથા અન્ય કમિટી મેમ્બરો અત્રે હમો સુમુલ ડેરી રોડ બેન્કેટ હોલ ખાતે અત્યારે સવારે 10 કલાકે હાજર થયા છે અને અમો આજ રોજ સિનિયર સિટીઝન કે જેમની જન્મ તારીખ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે તેમનું સેલિબ્રેશન કરવા માટે આજ રોજ અમે આ બેન્કેટ હોલમાં હાજર થયા છે। આજ રોજ અમારે ત્યાં એરફોર્સના અધિકારીઓ, કર્નલ સાહેબ તેમજ શ્રી થાપા સાહેબ અત્રે ચીફ ગેસ્ટ તરીકે, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આજનો અમારો આ બર્થડે સેલિબ્રેશનનો પ્રોગ્રામ બહુ સરસ રીતે રહ્યો। અમે શાંતિથી એમની ઉજવણી કરી અને સૌ સાથે ભેગા મળી બપોરનું લંચ લીધું
અને ત્યાં સાથે સાથે અમે ગીત સંગીતનો પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું. તો એ ગીત સંગીતનો પ્રોગ્રામ પણ અમે આનંદ કર્યો. હવે ફરી પાછા અમે 3 મહિના પછી આવો જ બીજો પ્રોગ્રામ મે, જૂન અને જુલાઈ કે જેમાં જેમની બર્થડે આવે છે એમનું સેલિબ્રેશનનું આયોજન ભવિષ્યમાં કરવાનું નક્કી કર્યું છે. બસ આ સિવાય વધારે કશું કહેતો નથી. થેન્ક યુ વેરી મચ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.